હવે સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 4 યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m+1 સ્વરૂપમાં હોય. અહીંયા આપણે એક વસ્તુ જોઈએ કે અહીંયા જે તમને જે સ્વરૂપો આપેલા છે, એક સ્વરૂપ છે 3m અને બીજું સ્વરૂપ છે 3m+1. તો આ જે 3m+1 ને તમે a બરાબર bq+r સાથે સરખાવો તો બીની જે કિંમત છે એ કેટલી થશે? 3. એટલે આપણને આ રકમમાંથી પહેલાં આ શોધવાનું કે b બરાબર શું છે, બરાબર? તો અહીંયા બીની કિંમત કેટલી છે? 3. હવે યુક્લિડની જે ભાગ પ્રવિધિ છે એ પ્રમાણે ભાજક b બરાબર 3 હોય, ભાજક b બરાબર 3 હોય તો શેષ એ હંમેશા 3 કરતાં નાની હોય, બરાબર? એટલે શેષ આરની કિંમતો કઈ શક્ય બનશે? 0, 1 અને 2. કારણ કે આ જે રૂલ્સ છે b કરતાં r નાનો હોય અને 0 કરતાં મોટો અથવા 0 હોય, બરાબર? એટલે આ પ્રમાણે આરની જે શક્ય કિંમતો 0, 1 અને 2, આટલું આપણને પહેલાં ખબર પડવી જોઈએ. શું કર્યું સમજણ પડી બરાબર તમને? અહીંયા જે બે સ્વરૂપો આપ્યા છે એની ઉપરથી પહેલાં બી શોધી કાઢવાનું. તો આ જે તમને આપ્યું છે એમાં આ જે bq+r સાથે તમે આને સરખાવો તો આરની કિંમત કેટલી થશે? 1 થશે અને બીની કિંમત કેટલી થશે? 3 થશે, બરાબર? હવે આરની આ જે કિંમતો છે 0, 1 અને 2 એ વારાફરતી આપણે યુક્લિડનું જે સૂત્ર છે એ બરાબર bq+r એમાં મૂકવાની છે. એમાં બીની જગ્યાએ કેટલા મૂકવાના? 3 અને આરની જગ્યાએ પહેલાં 0 મૂકવાના, પછી 1 મૂકવાના અને 2 મૂકવાના, બરાબર? તો એ ગણતરી મેં અહીંયા નીચે લખી છે, બરાબર? ધ્યાનથી જુઓ, બરાબર? તો અહીંયા જુઓ, પહેલું જે પરિણામ છે એમાં બધામાં b બરાબર 3 લેવાના છે, માત્ર આરની કિંમતો ચેન્જ કરવાની છે. તો b બરાબર 3 અને r બરાબર 0 લો તો પહેલું પરિણામ આપણને શું મળે? a બરાબર 3q+0. આ એ આપણને જે આગળ રકમ આપી છે એમાં ધારેલો પૂર્ણાંક છે. આ યાદ રાખજો. એ શું છે કે ધારો કે એ કોઈ ધન પૂર્ણાંક છે, બરાબર? આ તમારે યાદ રાખવાનું અને ત્યાર પછી તમારે આ ગણતરી વિચારવાની છે, બરાબર? એટલે આ જે એની જે વેલ્યુ છે એ બરાબર 3q+0 થશે. પહેલાં r બરાબર 0 મૂક્યું. હવે b બરાબર ફરીથી 3 અને r બરાબર 1 લો તો આપણને શું પરિણામ મળશે? a બરાબર 3q+1. આ પરિણામ નંબર 2 થયું. અને b બરાબર ફરીથી 3 લઈ અને r બરાબર 2 લો તો આપણને a બરાબર 3q+2. આમ 0, 1 અને 2 શેષ અનુક્રમે લઈ અને આપણને આ 3 પરિણામો મળે. હવે રકમમાં શું કીધું છે? પૂર્ણાંકનો વર્ગ કીધો છે. જુઓ, આપણે હવે રકમ ફરી જુઓ તો યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ. એટલે આપણે આ જે 3 પૂર્ણાંકો શોધ્યા એના શું કરવા પડશે? આપણે વર્ગ કરવા પડશે. આ એ છે તો આપણે બંને બાજુ પહેલાં શું કરવું પડશે? વર્ગ કરવો પડશે. અને ત્યાર પછી આપણે આ જે સ્વરૂપો છે, આ જે 3m અને 3m+1 એ મેળવવાના છે, બરાબર? દરેક પરિસ્થિતિમાં. તો આપણે આ 3 જે પરિણામો છે એની ડાબી અને જમણી બાજુના પહેલાં વર્ગ કરવા પડશે. તો સૌથી પહેલાં આપણે પરિણામ 1 પસંદ કરીએ અને એની ડાબી અને જમણી બાજુનો વર્ગ કરીએ, બરાબર? તો અહીંયા પરિણામ 1 છે એ બરાબર 3q. એના બંને બાજુ વર્ગ કરો એટલે a કૌંસ ઉપર વર્ગ અને 3q કૌંસ ઉપર વર્ગ, બરાબર? હવે a કૌંસ ઉપર વર્ગ એટલે a² અને 3qનો વર્ગ એટલે 3નો વર્ગ કેટલો થાય? 9. ભૂલથી 3 દુ 6 ના કરી દેતા. 3નો વર્ગ એટલે 3 × 3 કેટલા થાય? 9. અને અહીંયા qનો સ્ક્વેર, બરાબર? આ q છે, બરાબર? હવે યાદ રાખો કે આપણે જે સ્વરૂપ મેળવવાનું છે એ સ્વરૂપ જે કયા પ્રકારનું મેળવવાનું છે એ હું તમને બતાવું છું, બરાબર? ધ્યાન આપજો. પરિણામ 1 ઉપરથી આપણે આ 3m સ્વરૂપ મેળવવાનું છે. તો આ 3m સ્વરૂપ મેળવવા માટે આપણે શું કરવું પડે એ જોઈએ. તો એના માટે આપણે આ જે 9 છે એના અવયવ પાડવા પડે 3 × 3 અને આ જે q² છે એની જગ્યાએ આપણે લખ્યું q², બરાબર? હવે આપણને જે 3 જોઈતા હતા એ મળી ગયા વર્ગની અંદર. તો આ બાકીનો જે ભાગ છે એના માટે આપણે શું ધારવાનું? m ધારવાનું. એટલે આ જે 3 × m માટે a² બરાબર 3m આ સ્વરૂપ આપણને મળે. આટલું જ ખાલી ધ્યાન રાખવાનું છે. આપણે જે સ્વરૂપ મેળવવાનું છે એના માટે 3 જે પણ છે એમાંથી 3 અલગ પાડી દેવાના અને બાકીનું જે હોય એના માટે તમારે શું ધારવાનું છે? m ધારવાનું.
તો એ સ્ક્વેર બરાબર 3m, આને આપણે પરિણામ નંબર 4 કહીએ. એટલે એક પ્રશ્નનો જવાબ આપણો મળી ગયો 3m સ્વરૂપ. હવે બીજું જે પરિણામ છે એનો આપણે બંને બાજુ વર્ગ કરીએ. તો બીજું પરિણામ છે આપણું એ બરાબર 3q + 1. એનો બંને બાજુ વર્ગ કરો એટલે કાઉન્સ કરીને વર્ગ કરવાનો, એટલે એ કાઉન્સ ઉપર વર્ગ 3q + 1 કાઉન્સ ઉપર વર્ગ. હવે દ્વિપદીના વર્ગનું વિસ્તરણ, તો સૌથી પહેલા પદનો વર્ગ 3q નો સ્ક્વેર, પછી આ જે નિશાની છે તે લખવાની, પછી 2 ગુણ્યા આ બંને પદોનો ગુણાકાર, એટલે 2 ગુણ્યા 3q અને 1. પહેલાં આ 2 લખવાના, પછી આ 3q લખવાનું અને 1. અહીંયા કોઈ નિશાની લખવાની નથી. અને ત્રીજું અને છેલ્લું પદ હંમેશા પ્લસ હોય, તો અહીંયા આપણે પ્લસ લખી અને જે આ 1 છે એનો કાઉન્સ ઉપર વર્ગ. હવે 3q નો સ્ક્વેર કરો એટલે 3 નો વર્ગ 9, q નો વર્ગ q સ્ક્વેર. આનું સાદુરૂપ આપો તો 2 તરી 6 એકા 6q થયા અને અહીંયા 1 નો વર્ગ 1. હવે આપણે જે સ્વરૂપ મેળવવાનું છે એની ઉપર નજર કરીએ, બરાબર ધ્યાન આપજો. તો હવે આપણે આ કયું સ્વરૂપ મેળવવાનું છે? 3m + 1. એટલે આપણે જે આગળ વિસ્તરણ કર્યું એમાં એકને ગણતરીમાં લેવાનો નહીં, બાકીના ભાગ છે એનું સાદુરૂપ આપવાનું. તો અહીંયા તમે જુઓ કે આ જે પદો છે એને આપણે પહેલાં આમાંથી બેનેમાંથી 3 સામાન્ય કાઢવાના છે, બરાબર. એકને આપણે કંઈ ગણતરીમાં લેવાનું નથી, કારણ કે આપણે 3m + 1 સ્વરૂપ મેળવવાનું છે. તો પહેલાં 9q² એને 9ને 3 ગુણ્યા 3ની અંદર વિભાજિત કરી દીધા, અને q² ના q². એ રીતે 6 છે એને 3 ગુણ્યા 2માં વિભાજિત કર્યા, કારણ કે આપણે 3 કોમન કાઢવા છે. અને છેલ્લે આ વત્તા 1 જે બાકી હતો એમને મૂક્યો, બરાબર. હવે આ જે પદો છે આ પદોમાંથી 3 સામાન્ય કાઢી લઈએ, તો અહીંયાથી શું બાકી રહ્યું? q² બાકી રહ્યા. અને અહીંયાથી 3 બહાર નીકળી ગયા, તો અહીંયાથી કેટલા બાકી રહ્યા? 2q બાકી રહ્યા. તો આને આમ કાઉન્સ લખી અને આ વત્તા 1 છે એને આપણે છૂટો પાડી દીધો, બરાબર. આપણે શું કર્યું છે? આ પદ અને આ પદ, આ બંને પદોમાંથી આપણે 3 કોમન કાઢ્યા અને બાકીના પદો આ કાઉન્સની અંદર લખી દીધા, બરાબર. હવે આ જે સ્વરૂપ છે એ આટલો જે ભાગ છે એને આપણે m તરીકે ધારી દઈએ, તો શું થશે? 3m + 1 થશે. 3q² + 2q બરાબર m ધારતા, m કોઈક પૂર્ણાંક છે. તો આ રીતે આપણને બીજું જે સ્વરૂપ આપણને મેળવવાનું હતું a² બરાબર 3m + 1, કોઈક m માટે a² નું સ્વરૂપ 3m + 1 આ પ્રકારે આપણને મળ્યું, બરાબર. હવે આપણે ત્રીજું જે પરિણામ છે એનો વર્ગ કરીએ. એમાં જરા ખાસ ધ્યાન આપજો, એનું સાદુરૂપ થોડુંક અટપટું છે, એટલે બરાબર વ્યવસ્થિત સમજજો. હવે જે ત્રીજું પરિણામ હતું એ બરાબર 3q + 2, એમાંથી પણ આપણે કયું સ્વરૂપ મેળવવાનું છે? 3m + 1. તો એના માટે શું પ્રક્રિયા કરવાની છે જોઈએ. આ કે શક્ય 2 સ્વરૂપો આપણને રકમમાં કીધા છે, એટલે એક સ્વરૂપ 3m તો મળી ગયું. એટલે હવે આનું પણ જે સાદુરૂપ છે કેવા પ્રકારનું હોવું જોઈએ? 3m + 1 પ્રકારનું હોવું જોઈએ. તો હવે આપણે એનું સાદુરૂપ જોઈએ. તો પહેલાં બંને બાજુ પૂર્ણાંકનો વર્ગ તો કરવો જ પડશે, કારણ કે એ વર્ગનું સાદુરૂપ છે આ 3m + 1. એટલે બંને બાજુ આપણે વર્ગ કરીએ, એટલે અહીંયા a², 3q + 2 કાઉન્સ ઉપર વર્ગ, પહેલાં 3q નો સ્ક્વેર, પછી વત્તા, પછી 2 ગુણ્યા આ બંને પદો લખવાના, અને છેલ્લે વત્તા 2 નો વર્ગ. હવે 3q નો સ્ક્વેર 9q² થશે, બરાબર. પછી અહીંયા 2 તરી 6, 6 ગુણ્યા 2 એટલે 12, અને આ q એમને એમ રહેશે, અને છેલ્લે 2 નો વર્ગ કેટલો થશે? 4. હવે આપણે આ જે સ્વરૂપ 3m + 1 મેળવવાનું છે એ માટે આ જે 4 છે એમાંથી આપણે 3 કેવી રીતે મળે? તો 4ના વિભાજન કરી દેવાનું 3 + 1. 4ની જગ્યાએ શું લખવાનું? 3 + 1. અને આ બે પદોમાં તો 3 છે જ, કેવી રીતે સાદુરૂપ થાય તે જોઈએ. તો આ 9 છે એની જગ્યાએ આપણે લખીએ 3 ગુણ્યા 3, અને q² એમને રહેવા દઈએ. એ રીતે 12 છે એને આપણે 3 ગુણ્યા 4માં વિભાજન કરીએ, અને q એમને રહેવા દઈએ. અને જે 4 છે એને 3 + 1માં વિભાજિત કરીએ, 3 + 1 એટલે 4 પાછા મળી જાય. હવે આ જે પદો છે બધા જ પદો 3 સુધીના, એ બધા પદોમાંથી આપણે શું કોમન કાઢવાનું? 3 કોમન કાઢવાનું. એટલે આપણે અહીંયા પહેલાં 3 કોમન લખી દીધા. તો આ પહેલું જે પદ છે એમાંથી 3 કોમન નીકળ્યા, એટલે કેટલા બાકી રહ્યા? 3q² બાકી રહ્યા, એટલે 3q². અહીંયાથી 3 બહાર નીકળી ગયા એટલે કેટલા રહેશે? 4q બાકી રહેશે. અને અહીંયાથી આ 3 કોમન નીકળી ગયા, આપણે અહીં સુધી જ ગણતરી કરવાની છે. આ 3 કોમન નીકળી ગયા એટલે 3 એકા 3, એટલે અહીં 1 આવશે. 3 કોમન નીકળે એટલે અહીંયા કેટલા થશે? 3 એકા 3, અને છેલ્લે 1 જે બાકી રહ્યા હતા એ, બરાબર. હવે આ જે આખો કાઉન્સ છે એના માટે આપણે m ધારી લેવાનો, એટલે શું થશે? 3m + 1.
આ જે 3q² + 4q+1 છે એની જગ્યાએ આપણે શું ધાર્યું, m પૂર્ણાંક ધારી દીધો, બરાબર. તો આપણને a² બરાબર 3m+1. તો બધી જ કન્ડિશનમાં આપણને બે સ્વરૂપો મળ્યા. એક સ્વરૂપ કયું મળ્યું, 3m, અને છેલ્લા બે પરિણામ છે એની અંદર કયું સ્વરૂપ મળ્યું, a²નું 3m+1. આમ તમામ પરિસ્થિતિમાં કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ એ કોઈક પૂર્ણાંક m માટે ધન પૂર્ણાંકનો વર્ગ, આમ તમામ પરિસ્થિતિમાં કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m+1 સ્વરૂપમાં હોય છે, બરાબર. આ વાંચી લેજો, બરાબર. આ દાખલો છે સરળ, પણ જે પ્રકારે આપણે જે વિભાજન કરવાનું છે એમાં આ જે 4નું વિભાજન આપણે કર્યું 3+1, આપણે જે સ્વરૂપ મેળવવાનું હોય એ જો ધ્યાનમાં રાખો તો તમને ઓટોમેટિક આ જે ભાગ પાડવાનું છે એનો ખ્યાલ આવી જાય કે મારે 1 જોઈએ છે તો 1 મને શેમાંથી મળે, 4ના ભાગ પાડું તો જ મળે, અને તો જ આપણને 3 આ બધામાંથી કોમન મળે. તો આ રીતે 3m+1 એનું સાદુરૂપ આપણને મળી શકે, બરાબર. હવે ચેપ્ટર 1 સ્વાધ્યાય 1.1 એનો 5મો દાખલો. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન 9m, 9m+1 અથવા 9m+8 સ્વરૂપનો હોય. હવે આ દાખલો ગણવા માટે અહીંયા બીની કિંમત છે 9, બરાબર. એટલે જો બીની કિંમત આપણે 9 લઈએ, એ કોઈ ધન પૂર્ણાંક ધારી લઈએ, અને બીની કિંમત અહીંયા આપણે 9 લઈએ. 9 કેવી રીતે બીની કિંમત થઈ, તો bq+r સાથે આને સરખાવો તો બીની કિંમત કેટલી થાય, 9. અગાઉ આપણે દાખલા 4માં આ પ્રકારની ગણતરી જોઈ છે. એટલે બીની કિંમત આ જે તમને ફોર્મ્યુલા આપેલી હોય એમાંથી જ મળે. અહીંયા 9mની અંદર r નથી, એટલે કે rની કિંમત 0 છે. 9m+1માં rની કિંમત 1 છે, અને 9m+8ની અંદર rની કિંમત 8 છે, અને 9 એ બીની કિંમત છે. હવે બહુ જ અગત્યના મુદ્દાની હું ચર્ચા કરું છું, ધ્યાન આપજો. જો b બરાબર આપણે 9 લઈએ, બરાબર, તો આપણે જે શેષ છે એની શક્ય કિંમતો કેટલી મળે, 9 કરતાં નાની થાય. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, અને bq+r સૂત્રમાં વારાફરતી 0, 1, 2, 3, 4, 5, 6 આ કિંમતો મૂકીને આપણે આ પરિણામો મેળવવા પડે, બરાબર. તો ખૂબ જ લાંબી ગણતરી થાય. એ ગણતરી મેં કરી છે, હું તમને બતાવું છું આ ગણતરી સમજાયા પછી, બરાબર. એટલે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો b બરાબર 9 લઈએ તો આટલા બધા સ્ટેપ આપણે કરવા પડે, ખૂબ જ લાંબી ગણતરી થાય. પણ જો b બરાબર 9ના બદલે 9ના વર્ગમૂળ 3 લઈએ તો પણ આ 9 લેવાથી જે પરિણામો મળે છે એ જ પરિણામો b બરાબર 3 લેવાથી મળે છે. આ વાક્ય બહુ જ ધ્યાનથી સાંભળજો. બીની કિંમત 9 લેવાને બદલે b બરાબર 3 એટલે કે 9નું વર્ગમૂળ 3 લઈ અને આપણે જો કિંમતો શોધીએ તો આ પ્રમાણે કિંમતો આપણને મળે છે, બરાબર. તો કેમ સરળતા થાય, તો અહીંયા b બરાબર જો 3 લઈએ તો શેષ rની જે શક્ય કિંમતો છે એ માત્ર કઈ થશે, શેષ rની શક્ય કિંમતો 0. અહીંયા જુઓ, જો આપણે b બરાબર 3 લઈએ તો શેષ rની જે શક્ય કિંમતો છે 0, 1 અને 2 થાય, 3 કરતાં નાની કિંમતો. એટલે 3 જ ગણતરીઓ કરીને આપણે સહેલાઈથી આ જે પરિણામો છે એ મેળવી શકીએ છીએ, બરાબર. તો હવે આપણે પહેલાં b બરાબર 3 લઈએ, b બરાબર 3 લઈએ તો 0, 1 અને 2 કિંમત મૂકીને આ જે પરિણામો છે આ મેળવીએ, બરાબર. અને 9 હોય બીની કિંમત તો કેવી રીતે પરિણામો મળે તે આપણે છેલ્લે જોઈશું, બરાબર. તો સૌથી પહેલાં આપણે b બરાબર 3 લઈ અને પરિણામોની ચકાસણી કરીએ, બરાબર. તો હવે b બરાબર 3 અને r બરાબર શેષ r બરાબર 0 લઈ અને યુક્લિડના સૂત્રનો ઉપયોગ કરીએ તો a બરાબર 3q + 0, આ બીની કિંમત 3, ભાગફળ q અને શેષ r બરાબર 0. હવે શૂન્ય ના લખીએ તો ચાલે, માટે a બરાબર 3q, આ એક પહેલું પરિણામ આપણને મળ્યું. જો b બરાબર 3 અને r બરાબર 1 લઈએ, શેષ rની કિંમત 1 લઈએ તો a બરાબર 3q+1 આ પ્રકારે પરિણામ મળે. અને જો b બરાબર 3 અને r બરાબર 2 લઈએ તો આપણને a બરાબર 3q+2 આ પ્રકારનું પરિણામ મળે. પણ આપણે જે પૂર્ણાંક છે એના ઘનની કિંમત શોધવાની છે. જે રકમમાં આપેલું છે એ પ્રમાણે આ દરેક જે પૂર્ણાંક છે એના ઘનનું જે સ્વરૂપ છે એ 9m,
9m+1 અને 9m+8 પ્રકારનું છે, એ પ્રકારે તમને રકમમાં આપેલું છે. એટલે આ જે ત્રણેય પરિણામ છે, આ પહેલું પરિણામ, આ બીજું પરિણામ અને આ ત્રીજું પરિણામ, એ ત્રણેયના આપણે ઘન કરવાના છે. બરાબર? તો યાદ રાખજો, આ પહેલાં આ પરિણામો આપણે મેળવી લેવાના. શેષ આરની જે કિંમતો છે એ 0, પછી 1 અને 2 મૂકીને આ પહેલાં ત્રણ પરિણામો મેળવી લેવાના. બરાબર? હવે આપણે પહેલા પરિણામનો ઉપયોગ કરી અને એનો ઘન કરીને 9m સ્વરૂપ મેળવીશું. બરાબર? તો હવે અહીંયા પરિણામ 1 આપણી પાસે છે, a બરાબર 3q. તો આ પહેલાં આપણે ફરીથી પરિણામ લખ્યું, a બરાબર 3q. એનો બંને બાજુ આપણે ઘન કર્યો, એટલે એનો ઘન અને 3q કાઉન્સ ઉપર ઘન. હવે એનો કાઉન્સ છોડી નાખો એટલે એની 3 ઘાત બરાબર અહીંયા 3નો ઘન, એટલે 3 તરી 9 તરી 27. બરાબર? અને ક્યુનો ઘન થશે ક્યુ ઘન. બરાબર? હવે આપણે જે 9m સ્વરૂપ મેળવવાનું છે, આ પ્રકારનું જે સ્વરૂપ મેળવવાનું છે, એના માટે આપણે શું કરવું પડે? જે 27 છે એમાંથી આપણે એના ભાગ પાડી દેવાના, 9 ગુણ્યા 3 કરી દેવાનું, 9 તરી 27. અને ક્યુનો ઘન છે એમને એમ લખવાનો. બરાબર? આ વિભાજન કેમ કર્યું? કારણ કે આપણે 9m સ્વરૂપ મેળવવાનું છે માટે, એટલે 27માંથી 9 અવયવ છૂટો પાડ્યો. અને બાકીનો જે ભાગ છે એના માટે આપણે શું ધારવાનું છે? m ધારવાનું. 3q ઘન બરાબર m ધારતા. m એ શું છે? પૂર્ણાંક છે. m પૂર્ણાંક છે. બરાબર? માટે આપણને એનો ઘન બરાબર 9m સ્વરૂપ આપણને મળી ગયું. બરાબર? હવે આપણે બીજું જે પરિણામ છે એની વાત કરીએ, a બરાબર 3q+1. બરાબર? આ પરિણામનો બંને બાજુ ઘન કરીને આપણે બીજું સ્વરૂપ મેળવીશું. બરાબર? હવે આપણી પાસે જે પરિણામ 2 હતું, a બરાબર 3q+1, એનો આપણે બંને બાજુ ઘન કરવાનો. હવે આ ઘનનું સૂત્ર ફરીથી યાદ રાખી લો. a વત્તા બીનો ઘન બરાબર એનો ઘન વત્તા બીનો ઘન વત્તા 3a²b. પહેલાં એનો વર્ગ લખવાનો અને બી લખવાનું, અને ત્યાર પછી વત્તા 3ab². વારા પરથી એ અને બીનો વર્ગ લખવાનો. આ સૂત્ર યાદ રાખવાની ટેકનિક. બરાબર? તો આ જે સૂત્ર છે એ પ્રમાણે આનું આપણે શું કરવાનું છે? વિસ્તરણ કરવાનું છે. તો હવે આપણે એનું વિસ્તરણ જોઈએ. તો એનો ઘન બરાબર પહેલાં 3q એનો ઘન, પછી વત્તા 1નો ઘન, પછી 3, આ બંને કાઉન્સ લખવાના, 3q અને 1. અને આ જે 3q છે એનો અહીંયા સ્ક્વેર લખવાનો. ભૂલથી ઘન ના લખાઈ જાય, આ યાદ રાખવાનું. અહીંયા ઘન છે અને અહીંયા સ્ક્વેર છે, એટલે પહેલાં અહીંયા 3, પછી 3q² અને 1, ફરીથી વત્તા 3q અને 1 એનો વર્ગ. બરાબર? એટલે આ રીતે વારાફરતી આપણે વર્ગ લખવાના. હવે શું કરવાનું છે એ જુઓ. તો આ જે 27q ઘન છે એ આ પ્રમાણે આપણે લખી દીધા. આ કાઉન્સ છોડી દીધો, એટલે 3qનો ઘન છે એટલે 3નો ઘન 27, પછી qનો ઘન, પછી 1નો ઘન 1, પછી અહીંયા 3, પછી 3qના વર્ગનું વિસ્તરણ, 3નો વર્ગ કેટલો થશે? 9. qનો વર્ગ થશે q વર્ગ, અને 1નો 1 જેમ છે એમને એમ રવા દીધા. અને ત્યાર પછી આ 3 તરી 9q, 1નો વર્ગ કેટલો થાય? 1. એટલે આ પ્રમાણે આપણને પરિણામો મળ્યા. હવે આપણે જે સ્વરૂપ મેળવવાનું છે એ કયું છે? 9m+1 આ સ્વરૂપ મેળવવાનું છે. તો હવે આપણને આ સ્વરૂપ મેળવવા માટે શું કરવું પડે? તો અહીંયાથી આ જે 1 છે એને આપણે છેક છેલ્લા લખી દેવાનો, અને બાકીના જે કાઉન્સ છે એને પહેલાં આગળ લખી દેવાના. તો આ રીતે આપણે કાઉન્સની ગોઠવણી કરી. પહેલો કાઉન્સ, પછી આ કાઉન્સ, અને 9q વાળો કાઉન્સ લખી દીધો, અને આ જે 1 છે એને અહીંયા પાછળ લખ્યા. હવે આ બધા કાઉન્સમાંથી આપણે માત્ર શું સામાન્ય કાઢવાનું? 9. કારણ કે આપણે 9m+1 સ્વરૂપ મેળવવું છે. જે સ્વરૂપ મેળવવાનું છે એ કયું છે? 9m+1. એટલે 9 સિવાયનું કંઈ પણ આપણે આ પદોમાંથી સામાન્ય કાઢવાનું નથી. તો અહીંયા 9 કોમન કાઢી લો, તો અહીંયાથી બાકી રહેશે 3qનો ઘન. અહીંયાથી 9 કોમન નીકળી જશે, અહીંયા 3qનો વર્ગ, અને અહીંયાથી 9 સામાન્ય નીકળી જશે, એટલે માત્ર શું બાકી રહેશે? q. અને આ જે 1 છે એ અલગથી બાકી રહેશે. હવે આટલો જે કાઉન્સ છે એના માટે આપણે શું ધારવાનું છે? m ધારવાનું છે. એટલે a ઘન બરાબર 9m+1 આ પ્રકારનું આપણને સ્વરૂપ મળે. જે કાઉન્સના જે પદો છે એની કિંમત આપણે m ધારી છે, અને આ m કોઈક પૂર્ણાંક છે, માટે એનો ઘન બરાબર 9m+1 આ સ્વરૂપ આપણને મળ્યું. એટલે બીજું પરિણામ આપણું સાબિત થઈ ગયું. બરાબર? હવે ત્રીજું જે પરિણામ છે
એ બરાબર 3q + 2 એનો આપણે બંને બાજુ ઘન કરીએ અને એ રીતે એનો ઘન 3q કૌંસ ઉપર ઘન સૂત્ર જે આગળ તમને સમજાયું તે પ્રમાણે, પછી 2નો ઘન, પછી 3 ગુણ્યા 3q સ્ક્વેર, અહીંયા ઘન છે અહીંયા સ્ક્વેર આવે અને અહીંયા આ 2 એમને એમ લખો, પછી ફરીથી 3 + 3 કૌંસમાં આ જે પદ છે તમારું 3q તે, અને ફરી હવે 2નો વર્ગ. હવે આ જે પદો છે એની અંદરથી આપણે સાદુરૂપ લખીએ તો પહેલાં 3નો ઘન 27, 9નો ઘન 9 ઘન, પછી 2નો ઘન 8, આ બરાબર યાદ રાખજો, 2નો ઘન અહીંયા થશે 8 બરાબર. ત્યાર પછીના જે પદો છે એને આપણે જોઈએ, અહીંયા 3, આ જે પદ 3 છે તે, પછી 3નો વર્ગ 9, qનો વર્ગ q સ્ક્વેર અને અહીંયા 2, પછી આ જે છેલ્લા પદો છે એની અંદર સાદુરૂપ જોઈએ, 3 તરી 9q અને 2નો વર્ગ 4. હવે આપણે જે સ્વરૂપ મેળવવાનું છે એ સ્વરૂપ કયું છે? 9m + 8. એટલે અહીંયાથી આ જે 8 છે એ 8ને આપણે અહીંયા છેડે રાખવાના અને બાકીના જે પદો છે એને આપણે આગળ લખી દેવાના. આ જે પદો છે બધા આપણે ક્રમમાં આગળ ગોઠવી દેવાના બરાબર, અને 8ને આપણે છેલ્લે લખીશું. જે પ્રમાણે વિચારવાનું છે, જે સાબિત કરવાનું છે એ પ્રમાણે. હવે એ જ રીતે આ બધા જ પદો છે એમાંથી આપણે 9m + 8 સ્વરૂપ મેળવવા માટે અહીંયાથી 9, અહીંયાથી 9 અને અહીંયાથી 9 સામાન્ય કાઢવાના. આ 9 સામાન્ય કાઢ્યા તો 9 સામાન્ય કાઢવાથી કયા પદો બાકી રહ્યા? તો અહીંયાથી 9 કોમન નીકળ્યા તો અહીંયા 3qનો ઘન બાકી રહ્યો, અહીંયાથી 9 કોમન કાઢ્યા તો અહીંયા 3 દુ 6 બાકી રહ્યા અને q સ્ક્વેર બાકી રહ્યા, અહીંથી 9 કોમન કાઢ્યા તો અહીંયા ખાલી q × 4 એટલે 4q બાકી રહ્યા અને છેલ્લે 8 બાકી રહ્યા, અલગથી લખ્યા. હવે આખો આ જે કૌંસ છે એના માટે આપણે શું ધારવાનું છે? m ધારવાનું છે. માટે એનો ઘન બરાબર 9m + 8. આ જે કૌંસ છે એની કિંમત આપણે કેટલી ધારી છે? m. આ એક પૂર્ણાંક છે. આમ ત્રણેય પરિસ્થિતિમાં કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન એ 9m, 9m + 1 અથવા 9m + 8 સ્વરૂપનો હોય છે બરાબર. કમ્પ્લીટ સમજણ પડી ગઈ? તમારે ઘનનું ખાલી સૂત્ર યાદ રાખવાનું એટલે આખો દાખલો તમને ઇઝીલી સમજણ પડશે. હવે 2-3 વખત આ વિડીયો જોયા પછી દાખલો જાતે ગણશો તો જ પરીક્ષામાં આવડશે, માત્ર જોવાથી નહીં આવડે બરાબર. આ દાખલો સમજાવતી વખતે મારે એક સ્ટેપમાં બોલવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી. અહીંયા 3qનો ઘન છે અને ત્યાર પછીનું આ જે સ્ટેપ છે એમાં એવું બોલાઈ ગયું હતું કે 3નો ઘન 27 અને 9નો ઘન એવું બોલાઈ ગયું હતું, પણ એકચ્યુઅલી આ q છે એટલે આ 27qનો ઘન એવું સમજવાનું બરાબર. દાખલો 5 ગણાવતી વખતે મેં એવી વાત કરી હતી કે b બરાબર 9 હોય તો ગણતરી કેવી રીતે થાય એ પછી સમજાવીશું. એક વાત ખાસ યાદ રાખજો કે તમારે પરીક્ષામાં આ રીત પ્રમાણે દાખલો ગણવાનો નથી, પણ કન્સેપ્ટ તમને સમજાવવા માટે મેં અહીંયા ગણતરી લખી છે. આટલી બધી મોટી ગણતરી કરો તો પણ જે આપણે b બરાબર 3 લઈને જે ગણતરી કરીએ છીએ એ પ્રમાણેના જ પરિણામો મળે છે, એ સમજાવવા માટે અહીંયા મેં આ ગણતરી લખી છે બરાબર. એટલે જે વિદ્યાર્થીઓ મહેનતુ છે અને વધારે ડિટેલમાં નોલેજ મેળવવા માગે છે એમના માટે આ મેં મહેનત કરી છે બરાબર. તો પહેલાં તો ફરીથી આ સૂત્ર યાદ કરી લેજો, a + bનો ઘન બરાબર aનો ઘન + bનો ઘન + 3a² b + 3ab² બરાબર. હવે જો b બરાબર 9 હોય તો rની જે શક્ય કિંમતો છે એ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 થાય. એટલે સૌથી પહેલાં આપણે જે 0 લઈએ આરની કિંમત અને b બરાબર 9 લઈએ તો શું પરિણામ મળે? હું બધા પરિણામો સમજાવતો નથી, પણ મેઇન જે તમારા ગણતરીઓ છે કેવી રીતે કરવાની છે એ હું સમજાવું છું. અને આ પોઝ કરીને, વિડીયો પોઝ કરીને ગણતરીઓ તમે શાંતિથી જોજો. જ્યારે હું તમને બીજા લેક્ચરમાં રૂબરૂ મળું તે વખતે આમાં કોઈ તમને સમજણ ના પડી તો આપણે સ્ટેપની ચર્ચા કરીશું બરાબર. તો આ પહેલું સ્ટેપ જુઓ કે b બરાબર 9 હોય અને r બરાબર 0 હોય તો એ બરાબર 9q + 0. 0 ના લખો તો ચાલે એટલે એ બરાબર 9q. હવે બંને બાજુ ઘન કરવાનો એટલે એનો ઘન અને 9qનો ઘન, 9નો ઘન થશે 729, qનો ઘન. હવે આપણે 9m સ્વરૂપ મેળવવા માટે 729માંથી 9 સામાન્ય કાઢવાના તો 9 ગુણ્યા 81 આ અવયવ પાડી દેશો એટલે ખ્યાલ આવશે. એટલે આટલો જે ભાગ રહ્યો એના માટે આપણે શું ધારવાનું છે? m. એટલે આપણને 9m સ્વરૂપ મળે બરાબર. બહુ સિમ્પલ છે પણ આપણે ખાલી સ્ટેપ વધારે કરવા પડે.
હવે બીજું સ્ટેપ જોઈએ. જો બી બરાબર 9 લઈએ અને આર બરાબર 1 લઈએ તો આ પ્રમાણે ગણતરીમાં 9q+1 એનો બંને બાજુ આપણે ઘન કરીએ છીએ. પછી ઘનનું વિસ્તરણ કર્યું. હવે આના જે વિસ્તરણ છે એની અંદર આપણને જે 1 મળે છે એ 1ને આપણે ક્યાં લખવાના? પાછળ લખવાના. બરાબર. હવે 1 સિવાયના જે પદો છે એને આગળ ગોઠવી દેવાના, આગળ જે આપણે ગણતરી કરી હતી એ પ્રમાણે. અને આ જે બધા પદો છે, આ 729 છે, એમાંથી આપણે બધામાંથી 9 સામાન્ય નીકળે એ રીતે પદોની ગોઠવણી કરવાની. 1 જુદો રાખવાનો, 9 સામાન્ય કાઢો. આ જે કાઉન્સ છે એના માટે એમ ધારો એટલે આપણને 9m+1 સ્વરૂપ મળે. બરાબર. આગળ આપણે જે ગણતરી ખાલી સ્ટેપ વધારે છે બસ, બાકી આ જ સૂત્ર વાપરવાનું છે અને એ પ્રમાણે તમારે 1, 2, 3, 4 કિંમતો લઈને ગણતરી કરવાની છે. 1, 2 વિભાજન થોડા અટપટા છે, હું તમને સમજાવું છું. હવે જો આપણે બી બરાબર 9 અને આર બરાબર 2 લઈએ તો આ પ્રમાણે આપણને પરિણામ મળે. એ બરાબર 9q+2 અને એનો આપણે બંને બાજુ શું કરવાનું છે? ઘન કરવાનો. ઘન કેવી રીતે થાય હવે મારે સમજાવવાનું નથી, માત્ર મારે મેઇન પોઈન્ટ સમજાવવાનો છે. અહીંયા જે 2નો ઘન 8 આવે છે એ 8ને તમારે પાછળ લખી દેવાનો, કારણ કે આપણે 9m+8 સ્વરૂપ મેળવવાનું છે. એટલે 8ને આપણે પાછળ લખી દીધા અને આ બધા જ પદો જે છે એને આપણે આગળ લખવાના અને અહીંયાથી આપણે 9 કોમન કાઢવાના અને આ જે કાઉન્સ છે એના માટે આપણે એમ ધારવાનું એટલે આપણને 9m+8 સ્વરૂપ મળે. તે જ રીતે બી બરાબર 9 અને આર બરાબર 3 લો. આ રીતે ઘનનું વિસ્તરણ કરો. વિસ્તરણ કર્યા પછી અહીંયા જે 27 મળે એ જે 27 છે આ બધા પદોમાંથી 9 કોમન નીકળે છે. એટલે આમાંથી જેમ આગળ આપણે 8ને પાછળ લખ્યા, પછી એના આગળના દાખલામાં 1ને પાછળ લખ્યા, અહીંયા આપણે એવું કંઈ જ કરવાનું નથી. આ દાખલામાં અહીંયા બધા જ પદોમાંથી 9 કોમન નીકળી જશે. બધામાંથી 9 કોમન નીકળશે અને કાઉન્સ જે છે એના માટે આપણે શું ધારવાનું? એમ. એટલે એ ઘન બરાબર આપણને 9m સ્વરૂપ મળે. બરાબર. આ સ્ટેપમાં ખાસ ધ્યાન રાખજો કે બી બરાબર 9 અને આર બરાબર 4 લઈ અને બંને બાજુ ઘન કરીને આપણે વિસ્તરણ કરીએ તો આપણને એક સ્ટેપ મળે છે 64. એ અહીંયા પાછળ લખવાનું અને બાકીના જે બધા પદો છે એને આપણે આગળ લખી દેવાના. હવે 64નું વિભાજન કેવી રીતે કરવાનું છે યાદ રાખો કે આપણે 9m+1 સ્વરૂપ મેળવવું છે તો 64ની પહેલાંની એવી સંખ્યા લખવાની કે જેને 9 વડે ભાગી શકાતા હોય. તો 9 સીધું 63 થાય એટલે 64નું વિભાજન આપણે કરવાનું 63+1 અને અહીંથી બધા જે પદો છે 63 સુધીના એ બધા પદોમાંથી આપણે 9 સામાન્ય કાઢવાના અને આ જે કાઉન્સ છે એની કિંમત આપણે શું ધારવાની? એમ. એટલે આપણને ફરીથી પાછું એ ઘન બરાબર 9m+1 સ્વરૂપ મળે. અમુક સ્વરૂપો રિપીટ થશે. બરાબર. જે આપણે બી બરાબર 3 લઈને જે ગણતરી કરીને જે 3 પરિણામો સીધા મળ્યા હતા આની અંદર આ 9m+1 આપણને અહીંયા સ્વરૂપ આ આર બરાબર 4 લેવાથી મળ્યું. તો બીજી કિંમતો લેવાથી પણ આપણને એ ઘન બરાબર 9m+1 સ્વરૂપ મળે છે. હવે તે જ રીતે બી બરાબર 9 અને આર બરાબર 5 લઈએ અને આ રીતે બંને બાજુ ઘનનું વિસ્તરણ કરીએ ત્યારે આપણને 125 જે મળે છે એને પાછળ લખવાના અને 125ની પહેલાં 9 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા છે 117 એટલે 125નું 117+8 આ રીતે વિભાજન કરવાનું. બરાબર. અને ત્યાર પછી જે બધા આગળના પદો છે 117 સુધીના એ બધામાંથી 9 કોમન કાઢવાના અને 8 અલગ લખવાના અને આ જે આખું કાઉન્સ છે એના માટે તમારે એમ ધારવાનું એટલે એ ઘન બરાબર 9m+8 આ સ્વરૂપ આપણને મળે. હવે બી બરાબર 9 અને આર બરાબર 6 લઈ સાદુરૂપ આપતા આ રીતે ઘનનું વિસ્તરણ કરીને આપણને મળે છે 216. હવે 216 સંખ્યા જે છે એ 9 વડે વિભાજ્ય છે. જે સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય તે આખી સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય. તો 6 ને 1 7, 7 ને 2 9 એટલે આખા બધા જ પદોમાંથી આપણે 9 કોમન કાઢવાના છે અને બાકીનો જે કાઉન્સ છે એના માટે આપણે શું ધારવાનું છે? એમ ધારવાનું છે. એટલે 9m સ્વરૂપ રિપીટ થયું. તે જ રીતે અહીંયા બી બરાબર 9 અને આર બરાબર 7 લઈ બંને બાજુ આ પ્રમાણે ઘન કરો તો 343 મળે છે. બરાબર. તો 343 જે છે એને અલગ લખવાના. હવે 343ની પહેલાંની સંખ્યા 342 જે છે, 4 ને 2 6, 6 ને 3 9 એને 9 વડે ભાગી શકાય છે એટલે આનું 343નું 342+1 આ પ્રમાણે વિભાજન કરવાનું અને બાકીના જે
આ પદો છે અહીં સુધીના 342 સુધીના, એમાંથી 9 કોમન કાઢવાના, માત્ર 9 કોમન કાઢવાના, બીજું કંઈ કોમન કાઢવાનું નહીં. અને એક અલગ લખો, કાઉન્સ છે એના માટે તમે એમ ધારી લો, એટલે a ઘન બરાબર 9m + 1. ફરીથી આ સ્વરૂપ રિપીટ થયું, આગળ પણ આવી ગયું હતું. એટલે જે b બરાબર 3 લઈને આપણે જે ગણતરી કરીએ છીએ એ પ્રકારની ગણતરીઓ આ બધી જ શેષવાળા પરથી 0, 1, 2, 3 લઈને અને b બરાબર 9 લઈને ગણતરી કરો છો, સેમ જ મળે છે. બરાબર? એટલે આપણને ગણતરી સહેલી પડે એટલા માટે આપણે b બરાબર 3 લઈને ગણતરી કરતા હતા. એ જ રીતે હવે છેલ્લું સ્ટેપ, b બરાબર 9 અને r બરાબર 8, આ પ્રમાણે બંને બાજુ ઘન કરો તો આપણને એક સ્ટેપ મળે છે 512. આ બધા જ પદોની અંદર આ જે સંખ્યા મળે છે ને એની ઉપર જ ગણતરીની મજા છે. જે ભાગ પાડવાના છે આ સંખ્યા ઉપર છે, અમુકમાં ભાગ પાડવાના છે, અમુકમાં ભાગ નથી પાડવાના, બધામાંથી કોમન નીકળે છે. તો હવે આપણે આ 512ને અલગ લખ્યા, બાકીના બધા પદોને આપણે આગળ લખી દેવાના અને એમાંથી 9 કોમન નીકળે એ રીતે આપણે પદોની ગોઠવણી કરવાની. હવે 512 પહેલાંની જે સંખ્યા છે 504 વત્તા 8, આમાંથી 8 બાદ કરી દેવાના, એટલે તમને જે સંખ્યા મળશે એ 9 વડે વિભાજ્ય સંખ્યા મળી જશે. બરાબર? પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ કરશો એટલું ભાવશે. બરાબર? તો આ રીતે આપણને પદો મળી ગયા. તો હવે આમાંથી આ જે પદો છે એના કાઉન્સ માટે આપણે એમ ધારી લઈએ, એટલે a ઘન બરાબર આપણને 9m + 8 મળે. આમ b બરાબર 9 હોય ત્યારે કોઈ પણ પૂર્ણાંકના ઘનનું સ્વરૂપ 9m અથવા 9m + 1 અથવા 9m + 8 પ્રકારનું મળે. જે આપણે b બરાબર 3 લઈને ગણતરી કરી હતી એ પ્રમાણે જે સ્વરૂપ છે એ આ પ્રકારના આપણને જે સ્વરૂપો મળે છે. બરાબર? હવે આટલું મહેનત કર્યા પછી મારે એવું તમને કહેવું નહીં પડે કે તમે આ વિડીયો શેર કરો. મને એટલો વિશ્વાસ છે કે તમારું દિલ આ વિડીયો જોયા પછી 100% તમારા મિત્રોને શેર કરવા માટે ઉત્સુક બનશે જ. એક વસ્તુ યાદ રાખવાની કે આ જે તમે જોયો વિડીયો એ એટલો ડિટેલમાં મેં તૈયાર કર્યો છે કે જે આ પ્રકારની ગણતરી ખૂબ જ મહેનત કરીને આ તૈયાર કરેલું છે. બરાબર? જેથી તમને પૂરેપૂરું સમજણ પડે. તમે તમારો આ વિડીયો તમે જોયા પછી શેર કરશો તો ગુજરાતના જે 7 થી 8 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હવે બેસવાના છે કે જેમને ભણવાની વ્યવસ્થા નથી. ગામડાઓમાં કેટલા બધા ગરીબ વિદ્યાર્થીઓ છે કે જે નેટ ઉપર ભણી ના શકે, કદાચ વિડીયો યુટ્યુબ પર જોવે તો એમને અનુકૂળતા રહે. એટલે તમે તમારા મિત્રોને ઓછામાં ઓછા તમારા 5 થી 10 મિત્રો જે હોય, દરેક વિદ્યાર્થીને પોતાના મિત્રો હોય જ, એમને અવશ્ય આ વિડીયો શેર કરજો. સ્વાધ્યાય 1.1 આખા ચેપ્ટરનું આ જે સ્વાધ્યાય તમારું જે પહેલું ચેપ્ટર છે એમાં 1.1 જે છે એ જ થોડુંક વિચારવું પડે અને સમજવું પડે એવું છે, અને એ પૂરી ડિટેલમાં મેં તૈયાર કરાયું છે. બરાબર? મને 100% વિશ્વાસ છે કે આ તમે જો 2 થી 3 વખત વિડીયો જોશો તો બધા જ દાખલાઓના કન્સેપ્ટ તમારા ક્લિયર થશે અને કોર્નર ક્વેશ્ચન બી પૂછાશે પરીક્ષામાં તો તમે એટેન્ડ કરી શકશો. બરાબર? તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારા બીજા વિડીયો તમને ફટાફટ જોવા મળે. અને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ અવશ્ય લખો જેથી અમને ઉત્સાહ થાય કે ભાઈ અમે આ જે મહેનત તમારા માટે કરીએ છીએ એ તમને પસંદ છે. બરાબર? કોઈ પણ કામ કરીએ અને જો એપ્રિસિએશન ના મળે તો એ કામનો કોઈ ઉત્સાહ રહેતો નથી. બરાબર? અને તમે તો મારા વાલા વિદ્યાર્થીઓ છો, મને વિશ્વાસ છે કે તમે ચોક્કસ આ વિડીયો આગળ તમારા મિત્રો સુધી પહોંચાડશો. બરાબર? આગામી બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ લક.